રાજકોટમાં એફઆરસીના ચેરમેનની નિમણૂક કરવા માંગ. સમગ્ર મામલે એફઆરસીના પૂર્વ સભ્ય અજય પટેલનું નિવેદન. રાજકોટ ઝોનના 10 જિલ્લાની 5500 સ્કૂલો આવેલી છે. છેલ્લા 6 મહિનાથી ચેરમેનની પોસ્ટ ખાલી. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કોઈ સભ્ય નિર્ણય લઈ શકતા નથી. ફી વધારાની 650થી વધુ દરખાસ્ત પેન્ડિંગ છે. જ્યારે નિમણૂક ચેરમેનની થાય તો 2 વર્ષની જે ફાઇલો પેન્ડિંગ છે દરખાસ્તવાળી 650 એની ફી હજી નક્કી નથી થઈ. ત્યારે સંચાલક અને પેરેન્ટ એ બંને વચ્ચે ખૂબ મોટા ગ્રીવન્સીસ ઉભા થાય છે. કારણ કે સંચાલક છે એમને પ્રોવિઝનલ ફી લેવાનું શરૂ કરી દીધું છે. એફઆરસીના કોઈ નિર્ણય ન આવતા આજે સ્કૂલ ચલાવી હોય ત્યારે પ્રોવિઝનલ ફીથી અત્યારે ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો એમની એ ફી નક્કી ન થાય તો એમને પેરેન્ટ્સને પાછી પણ આપવી પડે. પેરેન્ટ્સ પણ અવઢવમાં છે કે જ્યાં સુધી એક વાસ્તવિક ફી નક્કી ન થાય ત્યારે કઈ ફીસ ભરવી. એટલે લગભગ રોજની ક્યાંક ને ક્યાંક એવી બબાલ વાલી સાથે સંચાલકોને થાય છે.